9 કન્યાઓ થઈ. 9 કન્યા એટલે નવધા ભક્તિ. શ્રવણ, કીર્તન. આપણે કીધું હતું ને ભાઈ, કીર્તન કરવું એક ભગવાનની ભક્તિ છે. આ નવધા ભક્તિમાં આવે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવનમ, અર્ચન, વંદન, દાસ્ય અને આત્મસમર્પણ. આ નવધા ભક્તિ. દેવહૂતિ કહે કે આપે વચન આપેલું કે એક પુત્રના જન્મ પછી હું સંન્યાસ લઈ, તો હજુ પુત્રનો જન્મ થયો નથી. આ 9 કન્યાઓ અને મારી સંભાળ કોણ રાખશે? સુખદેવજી વર્ણન કરે છે કે કરદમ દેવહૂતિએ વિકારનો ત્યાગ કર્યો, અનેક વર્ષો સુધી પરમાત્માની આરાધના કરી. તે પછી દેવહૂતિના ગર્ભમાં સાક્ષાત નારાયણ પધાર્યા છે. 9 માસ પરિપૂર્ણ થયા. સુગંધી શીતળ વાયુ વાવા લાગ્યો. ભમરાઓ ગુંજન કરવા લાગ્યા. પક્ષીઓ કલર કરવા લાગ્યા. સ્વર્ગમાં સુગંધી વાગવા લાગ્યા. કરવા લાગ્યા. બ્રહ્માદિ દેવો કૃષ્ણ પક્ષની પાછળ અને ભગવાને મધ્યાહન કાલે કપિલ નારાયણ ભગવાનનો જન્મ થયો. બોલો કપિલ આજે કપિલ નારાયણ ભગવાનનો જન્મ થયો છે. બ્રહ્માજીએ કરદમને કહ્યું કે તમારો ગૃહસ્થાશ્રમ સફળ થયો. તમે જગતના પિતા બન્યા છે. દેવહૂતિ કહે કે તમે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી શકો છો. કરદમ કહે કે ન થાય છે. બ્રહ્માજી કહે છે કે તમે ચિંતા શા માટે કરો છો? તમારા ઘેર પ્રભુ પધાર્યા છે. પ્રભુનું સ્મરણ કરો. મોટા મોટા ઋષિ મુનિઓ પણ ઘણા વર્ષો સુધી તપસ્યા કરે છે, છતાં પ્રભુને પામતા નથી. બ્રહ્માજી 9 ઋષિઓને સાથે લાવેલા. એક ઋષિ એક કન્યાને આપી. અત્રિને અનસૂયા આપી. વશિષ્ઠને અરુંધતી આપી. મરીચી ઋષિને કલા આપી. ભૃગુ ઋષિને ખ્યાતિ નામની કન્યા આપી. અંગિરસને શ્રદ્ધા નામની કન્યા આપી. અથર્વ ઋષિને શાંતિ આપી. કર્તુ ઋષિને ક્રિયા અને પુલસ્તને હવીરભૂ અને પુલહને ગતિનું કન્યાદાન કર્યું. કરદમ ઋષિએ વિચાર કર્યો કે માથે બોજો હતો તે ઉતરી ગયો. પછી કરદમ કપિલ પાસે આવ્યા. કહે છે કે મારે હવે સંન્યાસ લેવો છે. કપિલ કહે આપની ઈચ્છા સુંદર છે. સંન્યાસ લીધા પછી કોઈ પણ પ્રકારની ચિંતા કરશો નહીં. તમારું જીવન ઈશ્વરને અર્પણ કરજો. કરદમ ઋષિએ સંન્યાસ લીધો છે. સર્વ સુખનો ત્યાગ કરી આદિનારાયણનું ચિંતન કરતા કરદમ ઋષિ ભગવતી મુક્તિ મળી છે. તે પછી કપિલ ગીતાનો આરંભ થાય છે. આ દિવ્ય પ્રસંગ છે. દીકરો માને ઉપદેશ આપે છે. ભાગવતનું અગત્યનું પ્રકરણ છે કપિલ ગીતા. દીકરો માને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપે છે.
દેવહૂતિ કપિલ ભગવાન પાસે આવ્યા. આપ આજ્ઞા કરો તો મને પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ. દેવહૂતિ કપિલ ભગવાનને કહે છે. કપિલ કહે, માં સંકોચ ન રાખો, તમારે જે પૂછવું હોય તે પૂછો. દેવહૂતિ પ્રશ્ન પૂછે કે જગતમાં સાચું સુખ ક્યાં છે? જગતમાં સાચો આનંદ ક્યાં મળે અને નિત્ય આનંદ ક્યાં છે? આ 3 પ્રશ્ન કર્યા. કપિલ ભગવાન ને આનંદ થયો. તે બોલ્યા કે માં, આનંદ એ કાંઈ જળ વસ્તુમાં રહી શકતો નથી. આનંદ એ તો આત્માનું સ્વરૂપ છે. આ જગતમાં દુઃખ રૂપ છે. બહારના વિષયોમાં આનંદ નથી, સંસારના પદાર્થમાં આનંદ નથી. આનંદ એ નારાયણનું સ્વરૂપ છે. જીવ જેવો કોઈ લુચ્ચો નથી અને ઈશ્વર જેવો કોઈ ભોળો નથી. આજની કથા અહીંયા વિરામ લઈ તે પહેલા અત્યારની જે ભાગવત ભગવાનની આરતી કરવા માટેનો અહીંયા આપણે બોલ નક્કી કરવાની વાત હતી, તો જે કોઈ ભાઈને અત્યારની ભાગવત આજ્ઞા કરો છો, પણ મને જગતમાં કોઈ સંત મળતો નથી, કોઈ સાચો સંત દેખાતો નથી. કપિલ કહે, પણ માં, સંત શોધવા તું ક્યાં જઈશ? તું જ સંત થા, તું જ સંત બની જા. એટલે સંત મળશે. માં ખૂબ સહન કરે છે, તે સંત બને છે. માં, તીવ્ર ભક્તિ વગર મુક્તિ મળતી નથી. પરમાત્માના અનેક સ્વરૂપો, તેમાંથી કોઈને ઈષ્ટદેવ માની ધ્યાન કરો. માતાને ઉપદેશ આપી કપિલ ભગવાન ગંગા સાગરના સંગમ તીર્થમાં પધાર્યા છે. દેવહૂતિને નારાયણનું ચિંતન કરતા કરતા દેહ મુક્તિ મળી છે. દેવહૂતિ માતાને સિદ્ધિ મળી, તેથી તે ગામનું નામ સિદ્ધપુર એવું પડ્યું છે. બીજું નામ માતૃગયા પણ કહેવામાં આવે છે. કપિલ ગીતા સાંભળવાથી પાપનો નાશ થાય છે. આજની કથાને અહીં વિરામ આપી 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. બીજી કથા આવતીકાલે બરાબર 3 વાગે 2 મિનિટ હરિનામ સંકીર્તન. નારાયણ દીન દયાલ રે ભજન सखियन में राधा
रामचंद्र भगवान की हनुमान जी महाराज की जय। हाथ ऊंचा કરી હું જે પ્રમાણે બોલું જય જય શ્રી રાધે 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 बिहारी लाल की जय। भारत मारी आरती रोज उतारू रे भारत मारी आरती रोज उतारू रे नाथ तुम्हारे शरण पड़ीने प्रेम की पाव पखाड़ो रे नाथ तुम्हारे शरण पड़ीने प्रेम की पाव पखाड़ो रे जल जमुना मास्तान करावी तिलक करू रूपाड़ू रे जल जमुना मास्तान करावी तिलक करू रूपाड़ू रे गंगे हाथ फेरावू रे आरती रोज उतारू रे केर पंदोरो कान तुम्हारे बाजू बंद पहरावू रे केर पंदोरो जमारो Thank you.
घोरं करुणावतारं संसारसारं दिगंबरं सदा वसन्तं विद्यानं भगवानी सहितं नमामि मंगलं भगवान् विष्णु मंगलं भगवद्गीता मंगलं सर्वमंगलमंगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते आराधकं समर्पयामि जलेन शीतलीकरणम् ॐ सप्तास्यासन् परिधयः त्रिसप्तसमिदः कृताः देवाजग्नं गन्धर्म सौम्यात्माभियात्मचक्षुवन्दनम् अथ प्रार्थनाः कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्धिरात्मनां वा प्रकृते स्वभावात् करो सरस्वत्यै नमः। श्रीमातृपितृ चरणकमलेभ्यो नमः। श्री गुरुभ्यो वंशी विभूषितकरां
નવનીર દાભા પીતાંબરા તરુણ બે વફલાધરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ્ર નેત્રા કૃષ્ણાત પરમ પિતા ત્વમહં ન જાને કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યેવ મે વિશતો મહા નસરાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પીતે કંઠાવરોદન વિદો સ્મરણં કુતસ્તે અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાજનં શલાકયા ચક્ષુરોન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી શ્યામ સુંદર ભગવાન કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી હનુમાનજી મહારાજ કી જય. હરે રામ હરે રામ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે રામ હરે રામ રામ રામ
રામ રામ હરે હરે वक्रतुण्ड महाकाय
कोटि समाप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा ग्रहतो जन्तु सर्वदुःखातिगोद्भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। आइए हनुमंत विराजिए कथा कहो मति अनुचार प्रेम सहित गादी धरो पधारिए पवन कुमार भूलिए गिरिराज धरण की जय बाल कृष्ण लाल की करारविंदे न पदारविंदं
गोविंद माधव स्तोत्रनो
જન્મથી પાઠ જે કરે દામોદર દયા દાને સહજય ગૌલોક સંચરે गिरिराज धरण की जय बाल कृष्ण लाल की जय रामचंद्र भगवान की जय। કાલની કથામાં આપણે જોયું કપિલ ભગવાનનો જન્મ થયો. માતા દેવહૂતિને સદગતિ મળી. કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ માતા દેવહૂતિને આપ્યો. રાજા પરીક્ષિતે કર્યો કે હે સુખદેવજી, વિદુરજી અને મૈત્રીનો ભેટો ક્યારે થયો અને ક્યાં થયો તે મને સાંભળવાની ઈચ્છા છે. તે બંને વચ્ચે શું વાતચીત થઈ તે સર્વ સાંભળવાની મારી ઈચ્છા છે. તો આપ કૃપા કરી અને મને સંભળાવો. સુખદેવજી વર્ણન કરે છે કે હે રાજન, તમે જેવો પ્રશ્ન કર્યો છે તેવો પ્રશ્ન વિદુરજીએ મૈત્રેયજીને કરેલો. વિદુરજી એવા છે કે ભગવાન જેમને ત્યાં વગર આમંત્રણે ગયા હતા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે વિદુર અને મૈત્રેયજીનો ભેટો ક્યારે થયો તે મને કહો, અને વિદુરજીને ઘેરે ભગવાન વગર આમંત્રણે ગયા તે કથા કહો. સુખદેવજી કહે છે કે ધૃતરાષ્ટ્રે પાંડવોને લાક્ષાગ્રહમાં બાળવા પ્રયત્ન કર્યો. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપ્યો. તે ઉપદેશની કઈ અસર થઈ નહીં ધૃતરાષ્ટ્ર ઉપર. વિદુરજીએ વિચાર્યું કે જો હું આની સંગતિ કરીશ તો મારું જીવન પણ બગડશે. એટલે વિદુરજી અને સુલભા બંને જંગલમાં ઝૂંપડી બાંધીને રહે છે. તપસ્વી જીવન ગાળે છે. ખાલી ભાજી આરોગ્ય છે. 3 કલાક પ્રભુની સેવા કરે, 3 કલાક ધ્યાન કરે, 3 કલાક કીર્તન કરે. આમ આખો દિવસ ભજન કીર્તનમાં વ્યતીત કરે છે. એવામાં દ્વારકાના વિષ્ટિ કરવા માટે હસ્તિનાપુર આવે છે. દ્વારકાનાથ પધારવાના છે એવા વિદુરજીને જ્યારે ખબર પડે ત્યારે તે સુલભાને કહે છે કે દ્વારકાનાથ આવવાના છે. જો પ્રભુ આપણી ઘેરે આવે, હું તો એમના દર્શન કરવા માટે, દર્શનની મને તરસ છે, પ્રભુના દર્શનની. સુલભા કહે કે તમને ઓળખે છે ખરા? ત્યારે વિદુરજી કહે કે હા, તે મને કાકા કહે છે. હે પ્રભુ, હું તો આપનો દાસ છું, મને કાકા કહી ન બોલાવો. સુલભા કહે કે આપને ત્યાં આવવાનું આમંત્રણ આપો ને. મારી એક જ ઈચ્છા છે કે ભગવાન આપણે ત્યાં આવે
આપણે તેની સેવા પૂજા કરીએ. હું તેને પ્રત્યક્ષ નિહાળું એ જ મારી ઈચ્છા છે. વિદુરજી કહે, હું આમંત્રણ તો આપીશ, તે ના નહીં પાડે, પણ આપણી નાની એવી ઝૂંપડી આપણે એને ક્યાં બેસાડશું? આપણે ઘેર પરમાત્મા આવે તો આપણને આનંદ થશે, પણ પરમાત્માને દુઃખ થશે. કારણ કે આપણી પાસે તો ભાજી સિવાય તેને ભોજન કરવા માટે બીજું કઈ પકવાનું કે એવું તો કઈ છે નહીં. આપણે ભાજીનો આહાર કરીએ છીએ. સુલભાઈએ કહ્યું કે મારા ઘરમાં ભલે બીજું કાંઈ ન હોય, પણ મારા હૃદયમાં પ્રભુ પ્રેમ છે. મારા હૃદયમાં જે પ્રભુ પ્રેમ છે ને, એ હું પરમાત્માને અર્પણ કરીશ. બીજે દિવસે બાલકૃષ્ણની સેવા કરે છે અને કહે છે કે હે દીનાનાથ, અમારા જેવા આપના દર્શન માટે તલસી રહ્યા છીએ. પ્રભુ, આપ દર્શન દેવા અમારે ત્યાં જરૂર પધારો. વિદુર અને સુલભા ભગવાનની પ્રાર્થના કરે છે. ભગવાનને 1000 વાર મનાવવા પડે છે, ત્યારે કોઈક દિવસ તે આરોગ્ય છે. ભગવાનને રોજ થાળ ધરો, રોજ જમાડો ભગવાનને. જો થોડુંક કઈ આરોપ છે ને તો આપનો બેડો પાર થઈ જશે. પણ આ કળિયુગમાં તો અશક્ય વસ્તુ છે. એનો ભાવ જોઈએ ભગવાનને જમાડવા માટેનો. નામદેવના પિતા એકવાર બહાર ગામ ગયેલા. એને કીધું કે વિઠ્ઠલને તું આ દૂધ ધરી દેજે. કાયમની પૂજા કરતા તે પ્રમાણે બધું શીખવાડી દીધું અને કહ્યું કે આ બપોર થાય એટલે ભગવાનને આ દૂધ ધરવાનું, ભગવાન આરોગે પછી તારે લેવાનું, એવું નામદેવને કીધેલું. નામદેવ પિતાએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે પૂજા કરી બપોરે દૂધ લઈ ભગવાનને અર્પણ કર્યું. પણ ભગવાન દૂધ આરોગતા નથી. ત્યારે નામદેવ કહે છે કે પ્રભુ, તમે દૂધ કેમ નથી આરોગતા? એના મૂર્તિની સામે દૂધનો કટોરો મૂકેલો. જો તમે દૂધ નહીં આરોગો ને તો મારા પિતા મને ખીજા છે. તમે દૂધ આરોગો. પણ મૂર્તિમાંથી તો કઈ દૂધ આરોગાય નહીં. પણ એનો ભાવ એવો હતો. નામદેવે કીધું કે જો તમે દૂધ નહીં આરોગો તો હું મારું માથું પછાડી અને મારા પ્રાણ અર્પીશ. તમે દૂધ આરોગો. અને તે માથું પછાડવા લાગ્યા. ભગવાનને અહીંયા પ્રત્યક્ષ આવવું પડ્યું એને દૂધ આરોગવા માટે. અને દૂધ આરોગતા હતા ને ત્યારે નામદેવે કીધું કે વિઠ્ઠલ, થોડુંક રહેવા તો દે. મારા પિતાજી મને કાયમ પ્રસાદી આપતા, શું બધો આરોગી જાતો નહીં? એવો ભાવ હોવો જોઈએ. તો ભગવાનને પણ આવવું પડે. આપણે પણ ભગવાનને એવી પ્રાર્થના કરીએ, આપણે આમંત્રણ આપીએ, હે પ્રભુ, મારે રહોડે, મારે આંગણે ક્યારેક પધારો. હે પ્રભુ, મારે રસોડે રે જમવાયા બોને. આંગણીએ જમવાયા બોને. ભગવાન પાટનાર પાતર રાખી છે. સવાન પાટનાર
પાટણા છે તમે તો પીરસવામાં પહેરે આખી છે પીરસવામાં પહેરે આખી છે તારે ના કહીને જમવા આવો ને
આ તું